દશરથભાઈ, તમે તમે આ મંગલાચરણ લઈ લો ને. हाँ हाँ हाँ। श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनोदनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। આપણે ક્યાં આવ્યા હતા? આપણે ટીકામાં विश्वधर्मनाम यद विश्वम तत्र तादृश प्रतिपादन स्थले तस्य अधिकरणी भूत ब्रह्मणः ત્યાં સુધી મન લાગે છે આવ્યા હતા. ન અન્ય ધર્માણામ અન્ય ધર્માણામ. હા, એની પહેલા ના તસ્ય અધિકરણી ભૂત બ્રહ્મણઃ એ વિશે હું સમજાવી રહ્યો હતો ને પછી આપણું શું રહ્યું? હા, પછી જતું રહ્યું. તો અધિકરણી ભૂત એ થી આપણે શરૂ કરીએ. તો ગઈ વખતે આપણે જોયું કે પૂર્વ પક્ષીએ એકદેશી મતને એમ કહ્યું, વાઇસ વર્સા, રિવર્સ. એકદેશીએ પૂર્વ પક્ષીને કહ્યું કે જળજીવના જે ધર્મો છે એને ખરેખર બ્રહ્મના ધર્મો ન માની શકાય, કારણ કે મુખ્યનો વર્ણન હોય. અવાજ બહુ આવે છે. હા, કારણ કે જ્યાં જેનું મુખ્યતયા પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, જ્યાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય મુખ્યતયા, એને જ મુખ્યતયા એના ધર્મો ગણવા જોઈએ. એટલે જળજીવના જે ધર્મો છે એ મુખ્યતયા બ્રહ્મના ધર્મો તરીકે વર્ણન નથી કરવામાં આવ્યું. કેમ કે જળજીવનો જે ધર્મ છે, જળજીવ જે છે એ જળજીવ જે છે એ બધા બ્રહ્મના કાર્યરૂપ છે અને કાર્યરૂપ હોવાના કારણે કાર્ય સ્પેસિફિક વિશેષ ધર્મ છે જે મૂળ બ્રહ્મમાં ઈક્ષણની પહેલા નહોતા. મૂળ બ્રહ્મમાં ઈક્ષણની પહેલા નહોતા.
किंतु જ્યારે ઈક્ષણના ઉત્તરી અવસ્થા જે થઈ ઉત્તર અવસ્થા ત્યાં કાર્ય જે પ્રકટ થયું એ કાર્યને પ્રકટ થવાના અનુસંધાનમાં આ કાર્યરૂપ ધર્મો પ્રકટ થયા તત્પશ્ચાત. અને ઉપરથી બીજું એમ કહે છે કે યત્ર હિ યત પ્રતિપાદ્યતે તસ્ય તત્ર મુખ્યત્વમ તસ્ય બ્રહ્મણઃ પ્રધાનત્વાત મુખ્યત્વાત. જે મુખ્ય ધર્મો હોય ત્યાં બ્રહ્મ ધર્મ માનવા, જે અમુખ્ય હોય ત્યાં બ્રહ્મ ધર્મ નહીં માનવા. એટલે કે જ્યાં જ્યાં અધિકરણી ભૂત બ્રહ્મ ના ધર્મો હોય, અધિકરણી ભૂત રૂપ ધર્મો હોય ત્યાં ત્યાં બ્રહ્મ ધર્મ માનવા. જ્યાં જ્યાં અધિકરણી ભૂત બ્રહ્મના ધર્મ, જ્યાં જ્યાં અધિકરણી ભૂત ધર્મો ન હોય તે મૂળ શુદ્ધતયા બ્રહ્મના ન માનીને કાર્યના ધર્મો માનવા. એ રીતે એકદેશીએ આ પૂર્વ પક્ષીને ઉત્તર આપ્યો. કેમ કે પૂર્વ પક્ષીએ એમ પૂછ્યું હતું કે બ્રહ્મ એ કારણ છે અને જગત એ કાર્ય છે. તો જગત રૂપી કાર્યના માં ધર્મો છે એ ધર્મો કારણમાં જો નહોતા ને કાર્યમાં જ માત્રમાં આવ્યા તો અસદમાંથી સદોત્પત્તિ રૂપ દોષ પ્રકટ થાય એમ કહ્યું. કેમ કે કારણમાં હોય તો કાર્યમાં આવે એમ કહેવામાં આવ્યું પૂર્વ પક્ષ દ્વારા. તો એના અનુસંધાનમાં જે એકદેશીએ આ રીતે ઉત્તર આપ્યો કે જ્યાં જ્યાં અધિકરણી ભૂત ધર્મો હોય ત્યાં એ બ્રહ્મ ધર્મ માનવા, જ્યાં અધિકરણી ભૂત ધર્મો ન હોય ત્યાં માત્ર કાર્યના ધર્મો માનવા. ફરી કોને અધિકરણી ભૂત ધર્મોને? તમારો થોડો થોડો અવાજ બ્રેક થતો હતો એટલે બરાબર ખ્યાલમાં ના આવ્યો. ક્યાં એટલે ક્યાં શું ન સમજમાં આવી કહો? આ જે તમે અધિકરણીય ભૂત ધર્મો જે કીધા ને કાર્યમાં છે એ તમે શું કઈ કર્યું? થોડો થોડો અવાજ તમારો બ્રેક થતો હતો તે વખતે. એટલે અધિકરણી ભૂત ધર્મો જ્યાં હોય ત્યાં બ્રહ્મના માનવા ધર્મો, બ્રહ્મના માનવા. હા, જ્યાં અધિકરણી ભૂત ધર્મો ન હોય ત્યાં કાર્યરૂપના ધર્મો માનવા. હા, એવું પૂર્વ પક્ષી અરે એક દેશી કહે છે ને, પૂર્વ પક્ષીને જવાબ આપ્યો. હા હા હા. તો આ રીતે શું કહે છે જુઓ કે તત્ર તસ્ય અધિકરણી ભૂત બ્રહ્મણઃ, ટીકામાં જુઓ તમે ઈચ્છારામજીની ટીકામાં, યદ બ્રહ્મણી યદ વિશ્વમ યત્ર હિ યદ પ્રતિપાદ્યતે તત્ર તસ્ય મુખ્યત્વમ. એની ટીકાની અંદર જુઓ, યત્ર બ્રહ્મણી બ્રહ્મમાં જે વિશ્વ, યદ બ્રહ્મણી સપ્તમી છે. જુઓ, બ્રહ્મમાં યત્ર એટલે સપ્તમી, બ્રહ્મમાં ક્યાં? બ્રહ્મમાં શું? યદ વિશ્વમ જે વિશ્વ છે તે. વિશ્વ અને બ્રહ્મમાં વચ્ચે કયો સંબંધ સ્થાપન કરવામાં આવ્યો? એક મિનિટ. હા, કાર્યકારણ સંબંધ સ્થાપ્યો ને? ના, અધિકરણ. અધિકરણ એની પર જે વિદ્યમાન છે તે. અધિકરણ એટલે આધાર ને? હા, આધાર અધિષ્ઠાન. અધિષ્ઠાન બરાબર. એટલે એક મિનિટ. હવે
ઓકે, બ્રહ્મ યત બ્રહ્મણી અને યદ વિશ્વમ એટલે આધાર અને આધેય, બરાબર સંબંધ. આધાર કોણ? બ્રહ્મ. બ્રહ્મ. અને આધેય કોણ? વિશ્વ જગ. કે જગ. જગત. બરાબર. હમ. આધાર આધેય સંબંધથી અહીંયા જો આપણે રિલેશન વિચારીએ, કારણ કે પૂર્વ પક્ષીએ કયો સંબંધ ઉદ્ધત કર્યો તો? કાર્ય ઔપચારિક. કારણ ભાવ. પૂર્વ પક્ષી એમ કહ્યું કે કાર્યના ગુણો કાર્યમાં આવે જ છે. યાદ છે પૂર્વ પક્ષીએ શું કહ્યું હતું? પૂર્વ પક્ષીએ શું કહ્યું હતું કે કારણના ધર્મો કાર્યમાં આવે છે. તો જો સર્વકર્મ અને સર્વકામ જો કાર્યના જ માત્ર ધર્મો ગણો તો એનો અર્થ છે કે કારણમાં હતા તેથી કાર્યમાં આવ્યો, તેથી બ્રહ્મમાં હતા તેથી નામ રૂપમાં આવ્યા. આ પૂર્વ પક્ષીનું કહેવું હતું ને. એના જવાબમાં હવે આ જવાબ આવી રહ્યો છે. એટલે આ પૂર્વ પક્ષી અને આ એક દેશી, બરાબર છે. આધાર આધેય ભાવમાં એકદેશી મત એમ કહે છે યત્ર હિ યત પ્રતિપાદ્યતે, એટલે કે બ્રહ્મમાં જે વિશ્વ છે, બ્રહ્મમાં જે વિશ્વ છે, તત્ર તસ્ય મુખ્યત્વ, તસ્ય એટલે કે અધિકરણીભૂત બ્રહ્મણ. આધાર આધેય જો ભાવ સંબંધ વિચારો તો આધેયના ધર્મો મુખ્ય કહેવાય કે આધારના ધર્મો મુખ્ય કહેવાય? આધારના મુખ્ય કહેવાય. આધારના. આધારના મુખ્ય કહેવાય ને. તો એ જ કહે છે કે યત્ર હિ યત પ્રતિપાદ્યતે તત્ર તસ્ય મુખ્યત્વમ. તસ્ય એટલે કે આધાર. સમજમાં આવ્યું? આ તસ્યથી કહી રહ્યા છે કે ભાઈ આધારના ધર્મ મુખ્ય છે અને યદથી વિશ્વમ કરી રહ્યા છે વિશ્વમ. વિશ્વમ અને યત્ર થી બ્રહ્મ વળી પાછું. તો બ્રહ્મમાં વિશ્વ છે તો જો બ્રહ્મ આધાર હોય અને વિશ્વ એ આધારનો આધેય હોય, એના ઉપર અવસ્થિત હોય, તો ત્યાં આધાર આધેય સંબંધ સ્થાપિત થાય છે. અને જ્યારે જ્યારે આધાર આધેય સંબંધ થાય ત્યાં આધારના ધર્મો હંમેશા મુખ્ય હોય છે. આ સમજમાં આવ્યું? આ કહી રહ્યો છે એક દેશ. તેથી કહે છે યત્ર હિ યત પ્રતિપાદ્યતે તત્ર તસ્ય મુખ્યત્વમ. એટલે બ્રહ્મ પ્રતિપાદને બ્રહ્મ ધર્માણામ એવ મુખ્યત્વમ ન અન્ય ધર્માણામ. એટલે આધારના જે ધર્મો હોય, જ્યાં જ્યાં આધારના ધર્મો આવે ત્યાં શું માનવું? મુખ્યતા માનવું. અને જ્યાં જ્યાં આધાર છે ત્યાં ત્યાં બ્રહ્મ ધર્મ માનવા. તેથી કરીને કહે છે કે હવે હું આને થોડો ઇરેઝ કરી દઉં. એક મિનિટ. આને ઇરેઝ કરી દઉં.
ઓકે, હવે તેથી કહે છે બ્રહ્મ પ્રતિપાદને બ્રહ્મ ધર્માણામ એવ મુખ્યત્વમ ન અન્ય ધર્માણામ. એથી કહે છે કે અસ્થૂલ અસ્થૂલત્વ અસ્થૂલત્વ અનણુત્વ આ યાદ આવે છે અસ્થૂલ અનણુ અસ્થૂલત્વ અનણુત્વ એક બાજુ અને બીજી બાજુ કયા ધર્મો છે? સર્વકર્મા સર્વકામ. આવ્યું સમજમાં? હવે શું કહે છે જુઓ, અસ્થૂલત્વ અને અનણુત્વ જે છે એ તો આધારના ધર્મો એમ કહે છે. અને વ્યાપક સમજીએ ને આપણે, અણુત્વ એટલે વ્યાપક. હા, કેમ કે વ્યાપકત્વનો બોધ આપે છે. તો અસ્થૂલત્વ અનણુત્વ જે છે એ તો આધારના ધર્મો છે, આધેયનો ધર્મ નથી. તેથી કરીને આ બ્રહ્મ ધર્મ છે. તેથી કરીને એક્સક્યુઝ મી, તેથી કરીને આ બ્રહ્મ છે. અને સર્વકર્મા સર્વકામ એ કઈ આધારનો ધર્મ નથી, એ તો આધેયનો ધર્મ છે. એથી કરીને આને માનો તમે જગત ના ધર્મો. હવે સમજમાં આવ્યું? તેથી અસ્થૂલત્વ અનણુત્વ સર્વકામ સર્વકર્મા ના આવી રીતે ધર્મો જ્યારે દેખાય શ્રુતિની અંદર તો આવી રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરવું એમ એકદેશી કહે છે. હવે એનો દૃષ્ટાંત આપે છે. આટલું સમજમાં આવી ગયું? આધાર આધેય સંબંધથી વિચાર કઈ રીતે કર્યો એકદેશીએ? આમાં કોઈ પ્રશ્ન છે? એ તો પહેલેથી વિલક્ષણ કે છે, એમાં તો કશું છે જ નહીં એવું કે છે. પછી કેવી રીતે ધર્મ આવ્યા અધિકરણના? એટલે સમજ્યો નહીં પ્રશ્ન? ના, એ આપણે એવી વાત થઈ હતી ને કે એ 1/4 બ્રહ્મ છે, એનાથી 3/4 છે એ વિલક્ષણ છે, એમાં કોઈ ધર્મ નથી એમ. કોની વાત થઈ રહી છે? પૂર્વ પક્ષ કે બ્રહ્મની? પૂર્વ નહીં, આની એકદેશી. હા, એકદેશી. હા, એનું શું? તો પછી કેવી રીતે એનામાં અધિકરણના ધર્મો આવ્યા? એમાં કોઈ ધર્મ જ ન હોય તો અધિકરણના ધર્મો કેવી રીતે આવ્યા? આધાર કેવી રીતે બન્યો? ના, તમે એકદેશી મત ફરીથી તમે એનો અવગાહન કરો. એકદેશી મતને એવું નથી કહેતો કે નિરાકાર છે, એ તો કહે છે સાકાર છે બ્રહ્મ. રાઈટ, સાકાર છે, પણ એમાં ધર્મ તો કઈ છે નહીં એમ. વિલક્ષણ નો ખાલી તાદાત્મ્ય જ નથી માનતા, બાકી તો બધું માને છે આપણા જે. નહીં, એટલે હજુ પણ કહું કે એકદેશી મતનો તો એવો જ મંતવ્ય છે કે બ્રહ્મમાં ધર્મો છે, નિરાકાર નિર્ધર્મકવાદી નથી એકદેશી મત. બ્રહ્મના ધર્મો છે એમ કહે છે, પણ એ શું કહે છે કે બ્રહ્મના ધર્મો સર્વકર્મા અને સર્વકામ એ બ્રહ્મ ધર્મ નથી, અસ્થૂલ અને અનણુત્વ બ્રહ્મ ધર્મ છે. કેમ કે અસ્થૂલત્વ અને અનણુત્વ જે છે તે આધારના ધર્મો છે, આધેયના ધર્મો નથી. અને કેમ કે બ્રહ્મ જે છે એ જગતનો આધાર છે, વિશ્વનો આધાર છે. બ્રહ્મ નિમિત્ત છે અને બ્રહ્મ જ સમવાયી કારણ છે. તો એ રીતે તો બ્રહ્મ આધાર થયો ને જગતનો. આધારનો જે ધર્મ છે એ મૂળ ધર્મ છે બ્રહ્મનો. કારણ કે સૃષ્ટિ પૂર્વ તો આધાર જ હતો, આધેય હતો જ નહીં. રાઈટ. એટલે આધાર જે છે એ મૂળ બ્રહ્મના ધર્મો છે. અચ્છા, આધેય તો પછી પ્રકટ થયો ને. રાઈટ, જગત તો પછી પ્રગટ થયું. રાઈટ, ઈક્ષણ પછી
ઈ ક્ષણના પછી પ્રકટ થયો આ ધ્યેય, હા તો એને કઈ રીતે માને પછી એકદેશી કે આ બ્રહ્મ ધર્મ છે? એટલે એટલે તેથી હવે કહે છે કે આધાર આ ધ્યેય સંબંધથી વિચારો તો આધારના ધર્મોને આપણે બ્રહ્મ ગણીએ અને આધેયના ધર્મોને આપણે જગતના ધર્મો ગણીએ. બરાબર. હવે સમજમાં આવ્યું? હાજી હાજી. અને અસ્થૂલત્વ એટલે કેવી રીતે સમજવાનું? એટલે એટલે વ્યાપકત્વ છે અહીંયા આ સર્વનું વર્ણન જે છે એ વ્યાપકત્વ અર્થ આપે. સ્થૂલત્વ એટલે અચ્છા, ઓકે. તો એ બ્રહ્મ વ્યાપક છે એવું અહીંયા કહી રહ્યા છે. તો વ્યાપક તો આધેયનો ધર્મ ન હોય ને, તો આધારનો ધર્મ હોય. બરાબર. આધાર વ્યાપક હોય તો જ આધેય સ્થિત રહી શકે ને. બીજો કોઈ પ્રશ્ન છે? દ્રષ્ટાંત પર જઈએ એના પહેલા. દ્રષ્ટાંત હવે આપે છે એટલે ઓકે નથી? ઓકે, તો હવે એક મિનિટ. ઓકે, તો હવે મેં આ ક્લિયર કરી દીધું. હવે ફરીથી આપણે જો દ્રષ્ટાંત આપે છે, ન અન્ય ધર્માણામ ન વિશ્વ ધર્માણામ સર્વકર્મત્વાદિનાન પ્રાધાન્યમ ઇતિ. ભાઈ સર્વકર્મ અને સર્વકામ એ પ્રાધાન્ય નથી એનું. એ તો મેં તમને સમજાવી દીધું ને. પ્રાધાન્ય કોનું છે? અસ્થૂલત્વાદિ ધર્માણામ. બરાબર? કેમ કે આધાર સાથે રિલેટેડ છે, આધાર સાથે રિલેટેડ નથી એટલે. હવે કહે છે તત્ર દૃષ્ટાંતમાહુઃ યથા ઇતિ. દૃષ્ટાંતમાં હવે કહે છે કે જેવી રીતે શ્રુતિની અંદર કહેવામાં આવ્યું છે આધારનો ધર્મનો વર્ણન છે તેવી રીતે. તો હવે આધારનો ધર્મ છે જુઓ, બૃહદારણ્યક ઉપનિષદ દેખાય છે. ઉપનિષદ દેખાય છે? ઉપનિષદ શેર કરી રહ્યો છું. હા દેખાય છે. તો એતસ્ય વા અક્ષરસ્ય ઉપનિષદ કયો છે? બૃહદારણ્યક ઉપનિષદ. અને બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહે છે એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યાશ્ચંદ્રમસૌ વિધૃતૌ તિષ્ઠત. એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી ત્યાવા પૃથિવ્યૌ વિધૃતે તિષ્ઠત. एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी निमेषा मुहूर्ता होरात्राण्य धर्मासा मासा ऋतवः संवत्सरा इति विधृतास्तिष्ठन्त्येतस्य वा अक्षरस्य प्रशासने गार्गी प्राच्योन्या नद्यः स्यन्दन्ते श्वेतेभ्यः पर्वतेभ्यः प्रतिश्चोन्यान्यां यांच दिशमन्वत्तरस्य वा अक्षरस्य प्रशासने गार्गी ददतो मनुष्याः प्रशगुंसन्ति यजमानं देवादर्वीं पितरोऽन्वायत्ताः. आ अक्षरस्य प्रशासने गार्गी आ प्रशासन રૂપ ધર્મનું વર્ણન છે. પ્રશાસન ધર્મ કહું છું પણ અત્યારે આ જે શ્રુતિ છે એમાં એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને, એ પ્રશાસન એટલે અહીંયા પ્રશાસન ધર્મનો વર્ણન અહીંયા આ શ્રુતિ કરે છે. બ્રહ્મનો પ્રશાસન રૂપ ધર્મનો વર્ણન. હવે પ્રશાસન એટલે કે જે શાસન કરે તે, જે શાસન જે છે પ્રકૃષ્ટ શાસને, પ્રકૃષ્ટ શાસન રૂલ કરે તે, ગાઈડ નહીં પણ કંટ્રોલ કરે તે, કંટ્રોલર.
સમજમાં આવ્યું? કંટ્રોલ. હમ કંટ્રોલ આધેય કરે છે કે આધાર કરે છે? આધાર આધાર. આધાર કરે છે ને, હમ એટલે અહીંયા આધારનો ધર્મ છે એમ કહે છે. અને કેમ કે આ આધારનો ધર્મ છે, આના પર લખાય તો નહીં, 1 મિનિટ, કોપી કઈ રીતે કરીએ આપણે? અક્ષરસ્ય પ્રશાસને અક્ષરસ્ય પ્રશાસને આ જે છે એમાં પ્રશાસન જે છે હમ એ છે કંટ્રોલિંગ પાવર. હમ અને કંટ્રોલિંગ પાવર કોનો હોય? આધારનો હોય કે આધીનો? આધારનો. આધારનો. હવે કેમ કે આધારનો ધર્મ છે તો આ કોનો ધર્મ હશે? જગતનો હશે કે બ્રહ્મનો હશે? બ્રહ્મન. બ્રહ્મનો. હવે સમજાયું ને? આ હા, હા. હમ. હમ. હવે ક્લિયર થયું? હા. Yeah. એમાં અક્ષર કેમ શબ્દ આવ્યો? હું કઉ છું એ. હા, હવે જુઓ, ગાર્ગીએ પ્રશ્ન પૂછ્યો કે એવું કઈ વસ્તુ છે કે જે પૃથ્વીની નીચે પણ છે અને દ્યુલોકની ઉપર પણ છે, સર્વવ્યાપ્ત છે? હમ. એવી કઈ વસ્તુ છે કે જે બધે જ વ્યાપ્ત છે? પૂછતા 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 ગાર્ગીએ પછી પૂછવાનું શરૂ કર્યું યાજ્ઞવલ્ક્યને કે એવી કઈ વસ્તુ છે કે જે બધે જ છે, ઉપર છે, નીચે છે, બધે જ છે? ત્યારે જવાબમાં કહ્યું એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને. હમ. આ સર્વ જગત જે છે એમાં કોણ ઓતપ્રોત છે? આકાશ. હમ. આકાશ બધે છે, ઉપર છે, નીચે છે, આજુબાજુ છે, પૃથ્વીથી નીચે પણ છે, દ્યુલોકથી ઉપર પણ છે, આકાશ બધે સ્થિત છે. પછી જયારે કહ્યું આકાશ કોની અંદર ઓતપ્રોત છે, ગાર્ગીએ પૂછ્યું આકાશ પણ કોની અંદર ઓતપ્રોત છે? હમ. ત્યારે જવાબમાં આવ્યો કે ભાઈ બ્રહ્મ. આકાશ માત્ર વ્યાપક નથી, આકાશથી પણ વ્યાપ્ત કોઈક બીજી એક હજુ પણ ફિનોમિના છે. આકાશ વ્યાપ્ત રહે છે, સોરી, જેમાં બ્રહ્મ વ્યાપ્ત રહે છે. બ્રહ્મ જો આકાશમાં વ્યાપ્ત રહેતો હોય તો પછી બ્રહ્મ બધાયમાં વ્યાપ્ત રહેતો હોય. એટલે આકાશ પણ જેની અંદર ઓતપ્રોત રહે છે એ કોણ? બ્રહ્મ. એટલે અહીંયા કહે છે કે આકાશ નો પણ જે પ્રશાસન કરનાર, કંટ્રોલર કોણ? બ્રહ્મ. એટલે અહીંયા કહે છે કે બધો સર્વ વિશ્વનો પ્રશાસન કરનાર કોણ? બ્રહ્મ. એટલે કહે છે સૂર્યાશ્ચંદ્રમસૌ વિદ્રુતૌ તિષ્ઠત. ભાઈ એ અંદર કંટ્રોલિંગ ફેક્ટર કોણ છે સૂર્ય ચંદ્રની અંદર? બ્રહ્મ. અક્ષરસ્ય પ્રશાસને દ્યાવા પૃથિવ્યો વિદ્રુતે તિષ્ઠત. દ્યાવા પૃથ્વી બધામાં કોણ તિષ્ઠત છે? તિષ્ઠતી બ્રહ્મ. અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી. નિમેષા, મુહૂર્ત વગેરે જે ટાઈમ યુનિટ્સ છે, અહોરાત્રી, માસ, ઋતુ, સંવત્સર, એમાં કોણ તિષ્ઠન? બ્રહ્મ તિષ્ઠન. સમજમાં આવ્યું? આવી રીતે એક એક નામ રૂપ લઈને પેલું શૃંગગ્રાહિકા વૃત્તિથી પોઈન્ટ કરીને કહે છે બધે જ અક્ષરસ્ય પ્રશાસને, અક્ષરસ્ય પ્રશાસને, ગાર્ગી અક્ષરસ્ય પ્રશાસને. અક્ષર કેમ કીધું? બ્રહ્મ નહીં કહીને અક્ષર શબ્દ વાપર્યો? હા, એ કારણ કે એ ક્ષર નથી એટલે.
હા એટલે એ બીજો અર્થ લીધો, અક્ષર બ્રહ્મ એવો અર્થ ના લીધો. એટલે અક્ષર બ્રહ્મ અને અક્ષરની અંદર પણ તાદાત્મ્ય છે, એટલે આપણે એવી રીતે પણ એને સમજી શકીએ. સમજી શકીએ. ઓકે. એટલો બધો આપણે અહીંયા ભેદ નથી રાખવાની જરૂર. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની અંદર પણ એવો પ્રકારનો તાદાત્મ્ય સમજીને જ આપણે વિચાર કરવાનો. ચાલવાનું. અક્ષર બ્રહ્મને રિફર કરવામાં આવ્યું છે, પણ ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે, રાઈટ. ઓકે. યો વા એતદ અક્ષરમ ગાર્ગી અવિદિત્વાસ્મિનમ ગુમ લોકે જુહોતિ યજતે તપસ્તપ્યતે બહુની વગેરે વગેરે કરીને કહે છે કે એતદ અક્ષરમ ગાર્ગી અવિદિત્વા. સમજમાં આવ્યું? જે આને અવિદિત્વા, જે આ અક્ષરને જાણતો નથી, ગાર્ગી આ અવિદિત્વા અસ્મિગમ લોકે, અસ્મિન લોકે, આ અસ્મિન લોકે જે છે એટલે આ લોકમાં, જે આ લોક જેની અંદર ઓતપ્રોત છે, કોણ? આકાશ. જે આ આકાશ કોની અંદર ઓતપ્રોત છે? અક્ષરસ્ય પ્રસાદ. અક્ષરસ્ય પ્રસાદ. તો અક્ષર જે છે એનો જો કોઈ જાણે નહીં તો યજતે તપઃ તપ્યતે બહુની વર્ષ સહસ્ત્રાણી અંતવદેવાસ્ય તદ્ભવતી જુહોતિ યજતે. ભલે ને ગમે તેટલો યજ્ઞ કરે, તપ કરે, બહુની વર્ષ સહસ્ત્રાણી, સહસ્ત્ર વર્ષો સુધી કરે, પણ જો આ અક્ષરને સમજ્યા વગર જો તપ કરે તો કાંઈ પણ ફલોત્પત્તિ થતી નથી. અક્ષરસ્ય પ્રશાસને, અક્ષરને જાણ્યા વગર આ સર્વ કર્મકાંડ ની અંદર જો કોઈ પ્રવૃત્ત થાય તો એ કોઈ ફલોત્પત્તિ આપતું નથી, થતું નથી. સમજમાં આવી ગયું? એટલે આ કોનો ધર્મ છે? આધારનો ધર્મ છે કે આધેયનો ધર્મ છે? આધારનો થયો ને. આધારનો થયો ને, કેમ કે અક્ષરને સમજ્યા વગર કરે તો આધાર બધું તૂટી પડે, આધેય તૂટી પડે. સોરી, કારણ કે આધારને જ ન સમજે તો આધેયને કઈ રીતે? એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતી. ભાઈ અક્ષર જે છે એને જો ન સમજીએ તો પછી એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતી કઈ રીતે પ્રતિજ્ઞા સિદ્ધ થાય શ્રુતિની? આધારને જ ન સમજે ને તો પછી આધેય સર્વતા કઈ રીતે સમજી શકાય? કારણ કે આધાર આધેયની અંદર ઓતપ્રોત છે. સમજમાં આવ્યું? એથી અહીંયા એકદેશી મત કહે છે કે અક્ષરસ્ય પ્રશાસને દૃષ્ટાંત આપી રહ્યા છે. એમાં કહે છે કે અક્ષરસ્ય પ્રશાસને રૂપ શ્રુતિની અંદર અક્ષર નો જે પ્રશાસન રૂપ ધર્મ છે એ બ્રહ્મ ધર્મ છે. તો આ મુખ્ય ધર્મ છે, તેથી કરીને બ્રહ્મ ધર્મ છે. કિંતુ કહે છે યથા, એટલે યથા ઇતિ પ્રશાસનસ્ય મુખ્યત્વમ એતદ્વૈ તદક્ષરમ ઇતિ બ્રહ્મૈવ ઉદ્દેશ્ય પ્રશાસન. આ બ્રહ્મૈવ, જો બ્રહ્મને જ ઉદ્દેશીને અક્ષર, તમારો આન્સર તદક્ષરમ તદક્ષરમ. તો તદક્ષરમ નો મતલબ બ્રહ્મૈવ ઉદ્દેશ્ય, બ્રહ્મને ઉદ્દેશીને અક્ષર કહેવાય. અક્ષરમ શબ્દનો ઉપયોગ છે. પ્રશાસનસ્ય ઉક્તત્વાત પ્રશાસનસ્ય મુખ્યત્વમ. પ્રશાસન શબ્દ itself is saying that it is a controlling factor. તો પ્રશાસનસ્ય મુખ્યત્વમ, પ્રશાસનનો મુખ્યતા છે અહીંયા.
અને તેથી મુખ્યમ બ્રહ્મ ધર્મત્વમ, અને મુખ્ય કયું થયું? આ તેથી આધારનો ધર્મ થયો, અને આધારનો ધર્મ થયો એટલે કોનો ધર્મ થયો? આ બ્રહ્મ. બ્રહ્મનો. બ્રહ્મને. તથા ઇતિ વ્યતિરેક દૃષ્ટાંત. ભાઈ આ જે છે એ અન્વય રૂપ દૃષ્ટાંત હતો. અન્વય દૃષ્ટાંતમ. અરે એક મિનિટ, અન્વય છે આ. સમજમાં આવ્યું? અન્વય છે એટલે કે જ્યાં જ્યાં આધારનો ધર્મ છે, આધારનો ધર્મ મુખ્યતયા વર્ણન છે, ત્યાં ત્યાં બ્રહ્મ છે. બ્રહ્મ છે, બ્રહ્મ ધર્મ છે. આ અન્વય થયો ને. Where there is X, there is Y. Let me put the Anvay. What is Anvay? Anvay is where there is X, there is Y. X implies Y. આ અન્વય કહેવાય. અને એટલે બ્રહ્મ છે ત્યાં જગત છે એમ? નહીં નહીં, જગત છે ત્યાં બ્રહ્મ છે. નો નો. આધારના ધર્મ છે ત્યાં. હા મુખ્ય ધર્મ છે. હા, અને વ્યતિરેક, એક મિનિટ હું આવું છું. વ્યતિરેક, વ્યતિરેક શું છે? Where there is no X, there is no વાય. Y. આ વ્યતિરેક સમજમાં આવ્યો? રૂલ અન્વય વ્યતિરેક. યા આ અન્વય ન્યાયનો છે. વ્યતિરેક. આ ન્યાયનો સિદ્ધાંત છે. ન્યાય. Is it clear? First, the rule of Anvay Vyatirek as per logic. અને એક વાત પૂછવી છે ધવલભાઈ, આ જે અન્વય વ્યતિરેકમાં એવું પણ આપણે સમજીએ છીએ ને કે આટલો અન્વિત છે એટલો જ નથી, જે પણ એવું પણ સમજીએ છીએ ને આપણે. No, એ ન્યાયનો અન્વય વ્યતિરેક નથી. મહાપ્રભુજીએ અન્વય વ્યતિરેક કહ્યો છે. ન્યાયનો અન્વય વ્યતિરેક આ છે. પેલો અન્વય વ્યતિરેક જુદો છે. ન્યાયનો ધવલભાઈ પેલો અગ્નિ ને ધુમાડાનો પણ આવશે. હા, જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં. હા, વ્યાપ્તિ છે. ચતુશ્લોકીમાં આવે છે ને. ત્યાં હેતુ અને વ્યાપ્તિ સિદ્ધ થવા જોઈએ તો જ સાચું તારણ આવે. હા હા, તો અહીંયા અન્વય વ્યતિરેક આને રિફર કરી રહ્યા છે. આપણો પેલો તમે જે નૈનાબેન તમે કહ્યો ને એ નહીં. બરાબર. That's not what is being referred here though. બરાબર બરાબર. એને પણ અન્વય વ્યતિરેક જ કહેવાય છે. હા, એટલે એમાં ગોટાળો. અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા એ જે એ છે ને. નહીં, no એ નહીં, એનો ના, એપ્લિકેશન એ નહીં, અહીંયા લોજિક. અહીંયા લોજિક નો અન્વય વ્યતિરેક છે. હા, એટલે ભૂલ થઈ જાય છે. રાઈટ, ઓકે. Where there is X, there is Y. હા, અન્વય. Where there is no X, there is no why. there is no Y. એ વ્યતિરેક. આ લોજિક નો નિયમ છે. ઓકે, આ લોજિક. અને પેલું કે શું કહેવાય? મહાપ્રભુજીનો સિદ્ધાંત. એ તો બ્રહ્મવાદના દૃષ્ટિકોણથી આ અન્વય વ્યતિરેક છે. ઓકે, બ્રહ્મવાદ. અહીંયા કોઈ મતલબ નથી અત્યારે. ઓકે. ઓકે, એટલે હવે અહીંયા એક્સ શું છે કે જ્યાં જ્યાં આધાર ના ધર્મો છે ત્યાં ત્યાં બ્રહ્મ ધર્મ છે. આ સમજમાં આવ્યું? અને જ્યાં જ્યાં આધારના ધર્મો નથી ત્યાં બ્રહ્મના નથી. ત્યાં બ્રહ્મના નથી. આ સમજમાં આવ્યો? આ વ્યતિરેક થઈ ગયો પ્રિન્સિપલ. બરાબર. આ અન્વય અને આ વ્યતિરેક. ક્લિયર?
આ સારું પડ્યું, મને પણ શીખવાડવામાં મજા આવે છે. પણ અમને બહુ ફાયદો થઈ ગયો ધવલભાઈ. મને પણ મજા આવે છે આમ લખવાની અંદર, આમ લખવાની. કારણ કે પેલું એમાં તો કોમ્પ્યુટરમાં તો ઝીણા અક્ષર દેખાય જ નહીં ને ક્યાં ક્યાં પૂછવું પડે. આ તો એટલું સરસ ફાવે છે ને. હા, લખવાની મને પણ થોડોક ઈચ્છા થઈ જાય છે અંદર. સ્ક્રીનમાં પેલી સોફ્ટ સ્કિન હોય છે ને, સ્ક્રીન હોય છે તો લખવાની મન થઈ જાય. અને અક્ષર છે ને બહુ સારું પડે છે. કોલેજમાં લેક્ચર યાદ આવી જાય. નહીં, હા, હું લેક્ચરર માં તો ત્યારે હું આખો દી લખ જ કરતો બોર્ડ યાદ આવી જાય. તો મને એ ટેવ આવી ગઈ છે પાછી, લખો બસ. બહુ સરસ. તો આધારના ધર્મો અને જ્યાં છે ત્યાં બ્રહ્મના ધર્મો છે, જ્યાં આધારના ધર્મો નથી ત્યાં બ્રહ્મના ધર્મો નથી. એનો મતલબ કે ત્યાં આધેયનો ધર્મ છે વ્યતિરેક પ્રમાણે. એટલે કહે છે કે તથા ઇતિ વ્યતિરેક દૃષ્ટાંત. હવે જુઓ, સમજો. તથા ઇતિ વ્યતિરેક દૃષ્ટ, આ તો જે અન્વયનો દૃષ્ટાંત કયો આપ્યો? પ્રશાસન. પ્રશાસનનો જે દૃષ્ટાંત છે એ અન્વયનો એક્ઝામ્પલ હતો, દૃષ્ટાંત હતો. પ્રશાસન સમજમાં આવ્યા? હવે અન્વય, હવે વ્યતિરેકનો એક્ઝામ્પલ આપે છે. ઇતિ વ્યતિરેક દૃષ્ટાંતઃ તથા ચ અત્ર મનોમયઃ પ્રાણ શરીરઃ. છાંદોગ્યોપનિષદ, આજ સેમ જે મેં બ્રાહ્મણ કર્યો ને, તૃતીય બ્રાહ્મણ, એ બ્રાહ્મણની અંદર જ આગળ જઈને આવે છે. આ બ્રાહ્મણ કયો છે ભાઈ? આ 8નો અધ્યાય 3જો છે ને? હા, તો નહીં, એ 14મો બ્રાહ્મણમાં આવે છે. તો 14મા બ્રાહ્મણની અંદર, તૃતીય જ અધ્યાયની અંદર 14મા બ્રાહ્મણની અંદર શું કહે છે કે તથા ચ અત્ર મનોમયઃ પ્રાણ શરીરઃ ઇતિ વિશિષ્ટત્વમ વિશિષ્ટમ ઉપક્રમ્ય સર્વકર્માત્વાદિ ધર્માણામ પઠિતત્વાत् તેષામ અનુવાદમ કૃત્વા ભગવદ સંબંધે ભગવદ ધર્મત્વે ઉચ્યમાને અમુખ્યત્વમ આરોપિતમ ભગવદ ધર્મત્વમ ઇતિ અર્થઃ. હવે જુઓ, હવે આને એક મિનિટ સાઈડમાં કરી દો. ઓકે, હવે કયો બ્રાહ્મણ છે? આ 14મો બ્રાહ્મણ છે ને? તો ચલો આપણે 14મો બ્રાહ્મણ જોઈએ. કયો ભાઈ પેજ નંબર છે કોઈને યાદ 14મો બ્રાહ્મણનો? કે હું એમને ચાલો, કયો આવ્યો? કયો છે? અરે બાપરે, આ ક્યાં પહોંચી ગયા આપણે? અધ્યાય 4 ઉપર પહોંચી ગયો હું. 1 મિનિટ. હા, તો 20માં જઈએ. तृतीय अध्याय 6th ब्राह्मण है, चतुर्थ ब्राह्मण. हाँ, આવ્યો ને પ્રથમ બ્રાહ્મણ, ચતુર્થ. અરે તો આ ખોટું લાગે છે ભાઈ. આ તૃતીય, પેલો છે. ઓહો, અચ્છા, મારી મિસ્ટેક છે, માય મિસ્ટેક. સોરી. અચ્છા, જો મારી મિસ્ટેક થઈ. હા, એટલે હું તમને ફરીથી પાછો રિપીટ કરું કે જે પ્રશાસનસ્ય મુખ્યત્વમ છે એ બૃહદારણ્યક ઉપનિષદમાં, છાંદોગ્યમાં નથી. હા, બૃહદારણ્યક ઉપનિષદનો છે. છાંદોગ્યની અંદર મનોમય પ્રાણ શરીર. એટલે હું મારી ભૂલ થતી, હું અહીંયા જુદા ઉપનિષદમાં જોતો હતો. એટલે ઓકે, એટલે આ ઉપનિષદમાં નહીં મળે. હવે મારે બીજો ઉપનિષદ ખોલવો પડશે, છાંદોગ્ય ઉપનિષદ.
પણ એની હાવ પ્રશાસન વાળો જે શ્રુતિ છે એ કયામાં છે? બૃહદમાં જ, બૃહદારણ્યક ઉપનિષદ. મનોમય પ્રાણ શરીરમાં જો શું કહે છે આ જુઓ હવે વ્યતિરેક દૃષ્ટાંત. વ્યતિરેક દૃષ્ટાંતની અંદર શું કહે છે કે ભાઈ જ્યાં આધારના ધર્મો નથી ત્યાં બ્રહ્મના ધર્મો નથી. કઈ રીતે સમજાય? દૃષ્ટાંત તરીકે કહે છે છાંદોગ્ય ઉપનિષદની અંદર. છાંદોગ્ય ઉપનિષદની અંદર કહે ભાઈ મનોમય પ્રાણ શરીર. ભાઈ આ કોના માટે છે? મનોમય પ્રાણ શરીર કોનો? કોનો પ્રાણ શરીર? બ્રહ્મનો શરીર. બ્રહ્મનો શરીર મનોમય પ્રાણ શરીર. સંભળાય છે? બ્રહ્મનો ધર્મ મનોમય પ્રાણ શરીર હોઈ શકે કદાપી? બ્રહ્મ તો સચ્ચિદાનંદત્વ હોય, આનંદ કરપાદ મુખોદર આદિ હોવો જોઈએ. મનોમય પ્રાણ શરીર કઈ બ્રહ્મનો ધર્મ હોય? નહીં હોય. આ તો જીવ ધર્મ છે. એટલે અહીંયા વિશિષ્ટતા આવી કે નહીં? મનોમય પ્રાણ શરીર એમ કહેતા વિશિષ્ટ ધર્મથી શરૂ કર્યો કે નહીં? ઇન્ટ્રોડક્શન, ઉપક્રમ. પછી ઉપક્રમમાં જો મનોમય પ્રાણ શરીર જો કહેવામાં આવે એટલે કે આધારના ધર્મો નહીં પણ એ આધેયનો ધર્મ થઈ ગયો કહેવાય. પછી એના કન્ટિન્યુએશનમાં એમ જો કહે સર્વકર્મત્વ, સર્વકામ વગેરે, તો એમાં મારે આધારનો ધર્મ માનવો કે આધેયનો ધર્મ માનવો? કારણ કે આધારના ધર્મનો તો નેગેશન થઈ ગયો પ્રાણમય મનોમય પ્રાણ શરીર કહેતા. કેમ કે આધાર કઈ થોડીક પ્રાણમય મનોમય છે. આધાર પ્રાણમય મનોમય છે, એ તો આધેય એવો છે. એથી કરીને ભગવાનનો જયારે સંબંધ આવે આપણા ધર્મમાં તો એ અમુખ્ય થઈ જાય છે. મુખ્ય નથી એ ધર્મ ભગવાનનો, ગૌણ ધર્મ છે ભગવાનનો. કયો? મનોમય પ્રાણ છે. મનોમય પ્રાણ શરીર જે છે એ ગૌણ ધર્મ છે ભગવાનનો, બ્રહ્મનો. મુખ્ય કોનો છે? આધેયનો ધર્મ છે. સમજાયું? એથી કરીને ભગવદ સંબંધે ભગવદ ધર્મ તે ઉચ્ચમાને અમુખ્યત્વમ આરોપિતમ. એટલે ભગવાનમાં આરોપિત ધર્મ છે, ખરેખર શુદ્ધ બ્રહ્મ ધર્મ નથી. આ કયો? સર્વકર્મ, મનોમય પ્રાણ શરીર વગેરે વગેરે. બરાબર છે? એથી જ દૃષ્ટાંતમાં વ્યતિરેક દૃષ્ટાંત છે કે ભાઈ જ્યાં આધારના ધર્મ નથી અહીંયા કોઈ આધાર ધર્મ દેખાય? કોઈ નથી દેખાતો. એથી કહે છે કે ભાઈ આ અમુખ્ય છે. અમુખ્ય એટલે કે અહીંયા અમુખ્યતયા બ્રહ્મનો વર્ણન છે, મુખ્યતયા બ્રહ્મનો વર્ણન નથી. એટલે શું કે ભાઈ બ્રહ્મના ધર્મો જે છે અહીંયા છે પણ એ આરોપિત બ્રહ્મ ધર્મ છે, શુદ્ધ બ્રહ્મ ધર્મ નથી. અમુખ્યતા એટલે શું? હવે જો ક્લેરિફાય કરી દઉં તમને. અમુખ્ય, અરે એક મિનિટ, અમુખ્ય, અરે સોરી, અમુખ્ય અમુખ્ય જે છે એનો મતલબ આરોપિત. બરાબર. 270 પાને છે. અને મુખ્ય એટલે કે શુદ્ધ. સમજમાં આવ્યું? તો આરોપિત ધર્મ કયો? સર્વકર્મ. અને શુદ્ધ કયો? અસ્થૂલ. બરાબર છે? એટલે કહે છે કે વિશિષ્ટ બોધનેપી સર્વકર્મા સર્વકામઃ ઇત્યાદિ શબ્दैः ઉક્ત ધર્મ વિશિષ્ટતયા બ્રહ્મણો બોધનેપી
अतिरिक्त कल्पनायाम ब्रह्मणि लौकिक धर्म सदृशता अतिरिक्त धर्म कल्पनायाम गौरवात भाई ब्रह्म जे छे એ આરોપિત ધર્મથી એનામાં એમ કહી શકાય કે બ્રહ્મનો મનોમય પ્રાણ શરીર છે એ આરોપિત ધર્મ છે, એનો શુદ્ધ બ્રહ્મ નથી ધર્મ. એથી કરીને જો તમે એમ કહેતો કે બધા જ ધર્મો ખરેખર તો શુદ્ધતયા બ્રહ્મના જ છે, તો એ ગૌરવ દોષ આવે છે, કલ્પના ગૌરવ દોષ પ્રાપ્ત થાય છે. સમજમાં આવ્યું? કલ્પના ગૌરવ દોષ કેવી રીતે પ્રાપ્ત? પેલા મેન જે શું કહ્યું તું, પેલા જે પૂર્વ પક્ષી શું કહ્યું તું કે કારણના ધર્મો કાર્યમાં આવે છે. જો કશું કાર્યમાં છે એનો અર્થ કારણમાં છે. તો એના જવાબમાં હવે કહે છે કે ના, આ આવું સમજવાથી કલ્પના ગૌરવ દોષ પ્રાપ્ત થાય છે. કેમ કે કલ્પના ગૌરવ તમે વધારાની કલ્પના કઈ કરી? અનનેસેસરી કલ્પના કે ભાઈ બધા જ ધર્મો આરોપિત અને શુદ્ધ બધા જ ધર્મો બ્રહ્મમાં છે એમ કલ્પના ગૌરવ કર્યો તમે. પણ આ ખરેખર આવું નથી, આ માત્ર ગૌણ છે અને આ ખરેખર છે. ગૌણ એટલે માયા અને પ્રાણ અને એ બતાવ્યું છે કે રાઈટ? નહીં માયા ને તો કોઈ રિલેશન નથી. આ જસ્ટ નહીં, માયા નહીં, પ્રાણ અને પ્રાણ નહીં, આ સર્વકર્મા સર્વકામ એ ગૌણ છે. અચ્છા, બધાને. ઓકે. હા, અને ખરેખર કયો? અસ્થૂલ અનણુ. આમ સમજો તો કલ્પના ગૌરવ નથી. તમે એમ કહો કે સર્વકર્મા અસ્થૂલ બધું જ જેટલા પણ ધર્મ છે બધા શુદ્ધ બ્રહ્મના છે, તો કહે છે કે નહીં, એ કલ્પના ગૌરવ છે. કલ્પના ગૌરવ છે. તો કહે છે કે ભાઈ ઉક્ત ધર્મ વિશિષ્ટતયા બ્રહ્મણઃ બોધનેપી અતિરિક્ત કલ્પનાયામ બ્રહ્મણી લૌકિક ધર્મ સદૃશતા અતિરિક્ત ધર્મ કલ્પનાયામ ગૌરવાત તાદૃશ અતિરિક્ત ધર્મ કલ્પનાયામ ગૌરવાત પ્રમાણાભાવાત નિષ્કલમ શાંતમ ઇત્યાદિ શ્રુત્યા ધર્માણામ બાધ પ્રદર્શન. કેમ કે નિષ્કલ શાંત વગેરે જે બધા બ્રહ્મના ધર્મો કહેવામાં આવે છે નથી, આ બધા ધર્મો વિરોધ પ્રાપ્ત થાય છે, તેથી એને ખરેખર ન ગણવા જોઈએ, ગૌણ જ ગણવા, આરોપિત ધર્મ ગણવા. આરોપિત. હા, આ સૂત્ર પૂરો થઈ ગયો અહીંયા. હવે બીજું બધું તો એટલું ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી આ સૂત્રમાં આ જ સમજવાનું હતું. સમજમાં આવ્યું? બીજું તો તમારે સાથે સમજી લેજો, બીજું તો બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. જે બાકીનો સૂત્રનો જે ભાગ છે તે ભાષ્યનો ભાગ છે તે આ સૂત્ર પૂરો થઈ ગયો, પ્રથમ સૂત્ર. હવે આપણે દોડીશું આપણે નેક્સ્ટ ટાઈમ થી બીજા સૂત્રમાં 14 અને 14, 16, 17 અને 18 હજુ 4 સૂત્ર બાકી છે ને? હા, ભલે. તો હવે પ્રશ્ન છે કોઈને? 14 જોયો આપણે, 15 આવશે. 15 આવશે. હા, આપણે કહીએ કે બ્રહ્મમાં કોઈ ગુણો ને એવી રીતે આપણી રીતે કલ્પના ના કરી શકીએ, પણ આમ તો બાય ડિફોલ્ટ જે બ્રહ્મના આપણામાં જે છે એ બ્રહ્મમાંથી જ આવ્યું છે ને? હા, પણ આ તો એકદેશી મત છે, આ સિદ્ધાંત નથી. આ તો બધું કહ્યું એ એકદેશી મત છે ભાઈ. ફરી પાછું કહી દઉં, આ એકદેશી મત છે. આ છે ને આખો અધિકરણ એકદેશીનો છે, આ આપણો મત નથી. એટલે ગડબડ થઈ જાય છે, અને પાછું 3-4 રીતે સિદ્ધ કરવા જાય છે ને, એમાં પછી હા, એટલે થોડું યાદ રાખો તો ગડબડ ના થાય. થોડું તો યાદ રાખવું જોઈએ ને ભાઈ તમે બધાએ કે ભાઈ આ એકદેશી છે એમ. દર વખત કેટલી વખત હું કહું, પછી આપણા ધર્મનું લાવી દો તો ના ચાલે, ઉત્તર પક્ષ ના ચાલે. આ તમે કાલે કીધું હતું ને, સૂક્ષ્મ ભેદ જ છે એમ. બરાબર છે. ઓકે, ચાલો બીજા કોઈ?
નહીં? ઓકે, ચાલો. ઓકે, તો અહીંયા રાખીએ આપણે. દશરથભાઈ વળી પાછા તમે લઈ લો. પાછા મને પ્રતિમાબેન બોલશે પાછા. તું મને લક્ષ્યમાં કેમ રાખે છે? સૌથી મોટા બેન છે. મોટા બેન. એક્ઝેક્ટલી. ચાલો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શિવલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગ માજેન્દ્રો ભરોસો, દ્રઢઈન ચરણ केरो, साधने और नहीं आकली में, जासु होय निवेरो, सूर्य कहा कहे द्विदया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुनी महारानी की जय। श्री द्वारिकाधीश की जय। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.